જેતપુર શહેરમાં આરએનબી નવાગઢ રેલવે પુલથી નવાગઢ ચોકડી સુધીનો લાખોના ખર્ચે બનાવવામાં આવેલ આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે જેતપુર શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું અને નબળા કામ કરનાર કોન્ટ્રાક્ટરોને ભારતીય જનતા પાર્ટી છાવરી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર. નવાગઢ રેલવે પુલથી નવાગઢ સુધી જોડતો આ રોડ બનાવવામાં આવ્યો અને માત્ર 5 દિવસ થયા છે. 5 દિવસમાં રોડમાં તિરાડો પડી ગઈ, ભૂવાઓ પડી ગયા, ખાડાઓ પડ્યા. આનો મતલબ એ થયો કે આ રોડમાં લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. આની પહેલા જુનાગઢ રોડ બને, સીસી રોડ બનાવ્યો, એની મુદત હજી પૂરી નથી થઈ તો એ રોડ ફાટીને કકડધજ થઈ ગયો. જેતપુરનો રોડ બનાવ્યો સીસી રોડ, એ પણ ફાટીને કકડધજ થઈ ગયો. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યાં કઈ સિમેન્ટ રોડ બને એની મુદત અવધિ પહેલા તૂટી જાય, ખાડાઓ પડે. આ રીતનો ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી કરે છે. આમ તો આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય છાસવારે કહેતા હોય છે કે જેતપુર મારો પરિવાર છે. તો પરિવારના ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો, અતિ મધ્યમ વર્ગના લોકો પેટે પાટા બાંધીને ટેક્સ ભરે છે. આ ટેક્સની આવકમાંથી રોડ બનાવવામાં આવે છે અને એમાં તમે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરો તો પરિવાર સાથે શા માટે તમે ચીટિંગ કરો છો? ચૂંટણી ટાણે તો ભોળા ભટુર થઈ જાવ છો, મત લેવા માટે ગરીબડા થઈ જાવ છો અને જેવું ચૂંટણીનું પરિણામ આવે એવા બાપ થઈ જાવ છો. અત્યારે જવાબ દો તમે ધારાસભ્ય તરીકે, જવાબ દો તમે સાંસદ સભ્ય તરીકે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તો કોન્ટ્રાક્ટર સામે શા માટે પગલાં નથી લેવાતા? અને એવા બધા ઈમાનદાર કોન્ટ્રાક્ટર તમે આપ્યા હોય તો કોન્ટ્રાક્ટરે બોર્ડ ભરવું જોઈએ કે આ રોડની આ રોડ અમે બનાવ્યો છે, આમાં આટલી સિમેન્ટ, રેતી અને કપચી નાખવામાં આવી છે, આટલા વર્ષની ગેરંટી છે. આ પ્રકારની પારદર્શકતા લાવો. પરંતુ ભારતીય જનતા પાર્ટી માત્ર ભ્રષ્ટાચાર કરે છે, એની કરણી અને કથનીમાં ફેર છે. ધારાસભ્યથી લઈ સાંસદ સભ્ય સુધી લોકો આવા જોડાયેલા હોય એવું હું સ્પષ્ટપણે માનું છું. શું લાગે છે નિલેશભાઈ, હવે કદાચ આમાં કોઈ પગલાં ન લેવાય તો આગળની કાર્યવાહી શું કરવાની તૈયારી? કોંગ્રેસ તો એક કાર્યકર્તા લોકોને જગાડશે, સ્વયંભૂ એક વિસ્તારના લોકો આવશે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ લડશે. વોર્ડ નંબર 2 ની કોંગ્રેસના સભ્ય છું, જેતપુર નવાગઢ નગરપાલિકામાં. 5 દિવસ પહેલા જ આ રોડ બન્યો છે. આ કાયદેસર રીતે ભ્રષ્ટાચાર જ છે. આ ભાજપના આ શાસનમાં આવી રીતે અત્યારથી આ તિરાડું પડી જાય તો પબ્લિકનું શું? ભૂતકાળમાં પણ પત્રકાર મિત્રો અને અમારા લોકોએ ઘણી વાર રજૂઆતો કરી પણ કોઈ સાંભળતા જ નથી. જીવન એટલા બધા જૂઠા થઈ ગયા છે કે ચૂંટણી આવે ત્યારે એ બધી વાતો સરસ લાગે, આપણને લાગે કે જાણે આ બધા ભગવાનના અવતાર છે. પરંતુ જ્યારે નીચે બધું આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે ના, ખરેખર આ શિષ્ટાચારનું સ્થાન પર આવી ચૂક્યું છે અને એ લોકોને જરા પણ અસર થતી નથી. અને કોન્ટ્રાક્ટરને જ્યારે વાત આવે છે તો કોન્ટ્રાક્ટર કહે છે કે અમારું તો ટેન્ડર બહુ જ ખાસ થાય કીધું, અમે એમના પૈસા ભરીએ. એટલે એક શાયરે ચોખ્ખું કીધું કે ખાડા ભરવાની ક્યાં વાત કરો છો? આ ખાડા બધા ભરાય એમ છે ને, કેવી રીતે? અમે પૂછ્યું કે જુઓ, એ લોકો ટેન્ડર ભરે, ખાડા ભરાય, એ લોકો કરપ્શન કરે એમાં કેટલા ખાડા ભરાય, જેટલા પૈસા ખાય એના ખાડા ભરાય. ત્યાર પછી તમે જો તો ટ્યુબ અને તમારા બધા ચપ્પલ ફાટે તો એ બધા મૂર્તિઓના ખાડા ભરાય. પછી તમે જો તો પેટના ખાડા ભરાવવા માટે હળવીદો પાસે જવું પડે, તમારા ઓર્થોપેડિક સર્જન પાસે જવું પડે, એના ખાડા ભરાઈને મરી જાવ. એટલે સમજી ગયો કે તમામ સ્મશાનમાં જવાની બધી સામે ગઈ જો એના ખાડા ભરાય. હવે આવા કટાક્ષો બધા સાંભળવા પડે છે. એનો અર્થ શું કે ભારતીય જનતા પાર્ટીએ શાસનના નામે મજાક કરી છે દેશની. અને આ રીતે જો કરશે તો આ દેશ ખરેખર એ પ્રજા ભોળી કહેવાય. બાકી અત્યારે ફોરેનની પ્રજા હોય ને રોડ ઉપર બધા નીકળી પડે, ફક્ત પાર્ટીના લોકો ન આવે, પબ્લિક પણ જોડાઈ જાય. પણ આપણી પબ્લિક ભોળી છે અને એ બિચારા ભોળા હોવાને કારણે આ બધા નાટકો સહન કરે છે. પણ મને ખાતરી છે કે હવે જાગૃત નહીં બનીએ તો સમય બહુ જ ખરાબ આવ્યો છે અને માથા ઉપરથી પાણી ચાલી જશે. એ માટે આપણે જાગૃત બનીએ અને આજ પછીથી આવા કાર્ય ન થાય, કારણ કે આ બહુ ભયંકર બાબતો છે. અને રાત અને દિવસ આપણે અખબારોમાં અને ટીવીમાં જોઈએ છીએ કે કેટલા લોકોના વિચારોના જીવ જાય છે. અને એ માટે કરીને રસ્તાનું સુધાર થાય, રસ્તા વ્યવસ્થિત બને. 2-3 વર્ષ તો ચાલવા જ જોઈએ, અહીંયા તો 2-4 મહિના પણ નથી ચાલવા. અમે જે ઊભા છીએ એ તો 15 દિવસની અંદર આટલું બધું અહીંયા ખાલી દેખાય છે. એ ઉપરથી આપણે જાગૃત થવું જોઈએ, જાગૃત કરવા જોઈએ. આ રોડ હજી 15 દિવસ થયા અને ગાબડા પડવા માંડ્યા છે, તિરાડો પડવા માંડી છે. આ રોડ દરેક જગ્યાએ આજ મોટો ભ્રષ્ટાચાર ફાટી નીકળ્યો છે. આની જે થિકનેસ છે એ જળવા નથી. 1, 2, 4નો માલ બને છે, 1, 4 કે 8નો માલ બને છે, કેવો બને છે એની ઉપર એક મોટો ભ્રષ્ટાચાર છે.
કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી. થયેલો રોડ તરત તૂટે છે. આ ભ્રષ્ટાચારને ડામવા માટે આ કોંગ્રેસ આગળ આવે, આંદોલન કરે અને આનો ભ્રષ્ટાચાર ખોલાવે. પુલ છે એની બાજુમાં જેતપુરથી નવાગઢ સુધીનો જે જૂના વખતનો આપણો રોડ છે, મેઇન રોડ છે, એ હાલ હમણાં 15 દિવસ પહેલાં ગવર્મેન્ટ દ્વારા રોડ સિમેન્ટ રોડ બનાવવામાં આવેલ છે, ખોદીને પાછો બનાવવામાં આવેલ છે. તે જૂના રોડ કરતાં પણ નબળો બનાવવામાં આવેલ છે, જેથી કરીને અત્યારે હાલ જોવામાં તો અહીંયા બુકતો છે એની નીચે બાજુમાં મોટી 20-25 ફૂટની આશરે લાંબી તિરાડો પડેલી છે, જેને કારણે જો એ બુકતો ફાટશે કે એસટી બસ છે, કોઈ મોટા વાહન છે એની અંદર ફસાઈ જશે, જેથી કરીને મોટી દુર્ઘટના થાય તેવી અત્યારે હાલ પૂરી સંભાવના છે. આ રોડમાં જોવામાં આવે તો એટલો બધો રોડનો ખર્ચ કરવામાં આવે છે કે 15 દિવસ થયા છે, ચાલુ ચોમાસે બનાવવામાં આવે છે, છતાં પણ આમાં લોટ પાણીને લાકડા કેમ વાપરવામાં આવે, જેથી કરીને આ રોડ તૂટી જશે. અને બીજા નંબરમાં એમાં આગળ જોતા ઉપરની પક્ષીઓ મીઠી છે, ઉપર પ્લાસ્ટરિંગ છે એ તૂટવા માંડ્યું છે, જેને કારણે જોવામાં આવે તો આમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો એવું માલુમ પડે છે. તેથી જેતપુર શહેર કોંગ્રેસ સમિતિ આ ભ્રષ્ટાચારી અધિકારીઓ જે કોન્ટ્રાક્ટરો છે તેના સામે સરકાર પગલાં ભરે એવી લોક માંગણીના ભાગરૂપે લોકોનો રજૂઆતને અવાજ રૂપે અમે જેતપુર શહેર કોંગ્રેસ સમિતિ આનો સખત વિરોધ નોંધાવીએ છીએ અને આવા કોઈ ભ્રષ્ટાચાર થાય એના વિરોધમાં અમે વોર્ડ વાઇઝ અમે આંદોલન કરવાના છીએ.